પ્રેમના પ્રતીક રૂપે રાધા કૃષ્ણને માનવામાં આવે છે, રાધા કૃષ્ણને પૂજવામાં આવે છે, પણ આ રાધા કૃષ્ણ તો ખાલી પૂજાય છે, પણ અહીં જો કોઈ પ્રેમ કરીને રાધા કૃષ્ણ બનવા માંગે તો તેને તાલિબાની સજા આપવામાં આવે છે અને આ જ છે આપણા ગુજરાતના પંચમહાલની સ્થિતિ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે પ્રેમ કરવો એ ગુજરાતમાં જાણે ગુનો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ પ્રેમના પ્રતીક રૂપે રાધા કૃષ્ણને પૂજાય છે તો વાસ્તવિકતા તો કંઈક અલગ છે કે જો અહીં કોઈ છોકરો છોકરી પ્રેમ કરે તો તેને ઢોરમાર મારવામાં આવે છે, તેને ઝાડવા સાથે બાંધીને મારવામાં આવે છે અને તેને તાલિબાની સજા આપવામાં આવે છે અને ફટકારવામાં આવે છે। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે અને હૈયું મચમચાવી નાખે તેવા વિડીયો કે ફોટો પણ સામે આવ્યા છે। પંચમહાલના શહેરા તાલુકામાં બે યુવકો છે તે બે યુવતીઓને મળવા આવી રહ્યા હતા અને ગામના લોકોને તેની જાણ થતાં જ આ બે યુવતીઓ છે તેને મળવા આવનારા યુવકોને પકડી લે છે અને તેને આંબલીના ઝાડ સાથે બાંધીને લાકડીના ફટકા મારે છે અને લોકો બચાવવાના બદલે તેમના ફોટોઝ પાડતા રહે છે, તેમનો વિડીયો ઉતારતા રહે છે, પણ કોઈના હૃદયમાં જાણે ભાવના ન હોય તેવી જ રીતે કોઈ તેને બચાવતું નથી, પણ લોકો તેને મારવામાં સામેલ થાય છે। સાથે સાથે બે છોકરીઓ છે તે મારથી બચી શકે તેને લઈને જ તે સંતાઈ જાય છે, પણ તે સંતાય તે પહેલા જ આ ગામના લોકો છે તે તેને પણ છુપાવા નથી દેતા અને તેને પણ પકડીને ઢોરમાર મારે છે। છોકરીઓ બચાવવાની બૂમ મારે છે, પણ બચાવે કોણ? લોકોને તો ફોટો પાડવામાં, વિડીયો ઉતારવામાં રસ હતો। જો કે પોલીસને આની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવે છે અને આ ગણતરીના કલાકોમાં જ આ 10 જેટલા આરોપી છે તેને પકડી પાડે છે અને આ આરોપીઓમાં જે અર્જુન નાયક, નરેશ નાયક, રાજેશ નાયક, નાના નાયક, મહેશ નાયક, દેવા નાયક સહિતના અન્ય જે 3-4 આરોપી છે તેમને પણ પોલીસ પકડી પાડે છે અને વિવિધ ગુનાઓ હેઠળ કલમો લગાડી તેના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। જો કે આ છોકરીઓને મારવામાં આવે છે ત્યારે કેટલાક લોકો છે તે એવું પણ કહે છે કે મારવા કરતાં તેમને પોલીસના હવાલે સોંપી દો, દશામાનું વ્રત છે, મારશો તો પાપ લાગશે। પણ જે ગામના યુવકો છે તેને જાણે પ્રેમ કરવો એ કોઈ ગુનો લાગી રહ્યો હોય તેવી જ રીતે આ છોકરા અને છોકરીને બંનેને ઢોરમાર મારીને અત્યાચાર ગુજારવામાં આવે છે। જો કે પોલીસે આ તમામ આરોપીઓને પકડી તો પાડ્યા છે, ત્યારે આવનારા સમયમાં તેના ઉપર કઈ કાર્યવાહી થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। ત્યારે આપનું આ તાલિબાની સજાને લઈને શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા